આપણી કંપનીના સૌથી સિનિયર એન્જિનિયર કનૈયાલાલ કાકા એટલે કે કનૈયાલાલ ભાલચંદ્ર ચોકસી. સ્વભાવે થોડા તીખા, થોડા આખા બોલા અને ચુસ્તપણે સિદ્ધાંતવાદી છે. અને કદાચ એટલા માટે જ મારા પપ્પાએ 30 વર્ષ પહેલા આ કંપની માટે કનૈયાલાલ કાકાની પસંદગી કરી હતી. મારા ફાધરે અંકલ વિશે મને એક કિસ્સો કહ્યો, એ આજે હું તમારી સાથે શેર કરું છું. એકવાર થયું એવું કે આ કંપનીના એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટની શરત ચૂકથી કનૈયાલાલ કાકાની સેલેરીમાં એમની પીએફની રકમ બાદ કરવાની રહી ગઈ ને એમની સેલેરીમાં વધારેના 1300 રૂપિયા જમા થઈ ગયા. એનો કોઈને ખ્યાલ જ નહોતો. કનૈયાલાલ કાકાએ સામેથી ચાલીને એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટનો ઉધડો લીધો ને 1300 રૂપિયા ફરી પાછા જમા કરાવ્યા. આ તો એમની ઈમાનદારી અને નિષ્ઠાનો એક નાનકડો નમૂનો. આજે અંકલ આ કંપનીમાંથી રિટાયર થઈ રહ્યા છે. આપણા સૌનું હૈયું ભારે છે. હું અંકલને કહીશ કે એમનો પ્રતિભાવ વ્યક્ત કરે. પ્લીઝ. પ્રતિભાવમાં તો મારે એટલું જ કહેવાનું, આજથી મારો ભાવ ગગડી ગયો. અરે ભાઈ, અહીંયા ઓફિસમાં બધા મને હાજી હાજી કરતા હતા અને હવે મારે ઘરમાં હાજી હા કરવાનું. પણ જો કે એ વાતનો પણ મને આનંદ જ છે. અત્યાર સુધી સંસારને સેટલ કરવામાં, ફેમિલીને અપગ્રેડ કરવામાં મારી ઉંમરનો ડેટા વાપરતો ગયો. પણ હવે ટોપઅપ કરાવીને મારે માત્ર સંસાર માટે જ નહીં, સમાજ માટે પણ કંઈ કરવું છે. આ રિટાયરમેન્ટની વેળાએ હું તો માત્ર એટલું જ કહીશ કે આજે આપણે છૂટા પડી રહ્યા છીએ, વિખૂટા નથી પડી રહ્યા. અને હું મારી જ કંપની સમજું છું. અને હા, યાદ રાખજો, મારું મન થાય ત્યારે હું અહીંયા આવીશ અને બધાનું સરપ્રાઈઝ ચેકિંગ કરીશ. સો ધન્યવાદ. હે બંસીધર,